ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છે બધાને? બસ જો સવારે 7:15 વાગ્યા છે અને હવે જોબે જવાની તૈયારી કરું છું. અને આજે કાલે મયુરીની રજા હતી, આજે છે એટલે મારે મૂકવા નહીં જવાનું મિશ્રીને, મયુરી મૂકી આવશે. ને એ અત્યારે લંચ બનાવે છે, તો મિશ્રી માટે આપણે જોઈ શું બનાવે છે. હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. રોટલી નો લોટ બાંધો, રોટલી અને એના ભેગું એટલે ઘી ને ગોળ લગાડીને રોલ વાળી દઈશ. હા, સારું. હા, આજે પાછું આપણે જવાનું છે કાર લેવા ફાઇનલી. 1.5 વર્ષ પછી કાર આવે છે. 1.5 વર્ષ પહેલા લખાવી હતી મને તો એટલે તો ઊંઘ જ નહીં, મને તો એમ જ વિચાર આવતો. તો આજે હું સ્કૂલેથી વહેલો આવીશ જોબેથી, અને અહીંયા મયુરીને મિશ્રીને તેડીને આપણે જાશું કાર લેવા. કા 1 કલાક વહેલું ફિનિશ કરશું. હા, કારણ કે પછી હવે ડાયરેક્ટ હું ત્યાં જાઉં તમે ત્યાં આવો તો એક કાર વધી જાય, તો પછી ત્યાં રાખીને આવતી રહેવી પડે. મિશ્રી નહીં ચલાવવી પડે જાર. એ મીસુ જો મીસુબેન સવારે એનું બ્લેન્કેટ ઓઢીને બેઠા છે, ઠંડી લાગે છે. પાછી ઠંડી ચાલુ થઈ ગઈ, વરસાદ આવ્યો ને એટલે. કામી શું ખાચો? ચોકોસ. એમાં એટલે જ હવા છો. ઘી ને એવું ખવાય, રોટલી ને ઘી ને માખણ ને તો થાવ જ. ઘી તો એને બહુ ભાવે, ઘી તો એમનામાં ખાય. હા, ખાઈ જાય એમનો, તો એમ ના વધે. ચીઝ સ્લાઈસ ખાતી હોય. હા, તો એ તો આપણે ઓલો ફેટ વગરનું મિલ્ક પી છીએ ને તોય વધતું જ જાય. એક એજ પછી તો અમુક વધવાનું વધે. મેટાબોલિઝમ ઉપર ડિપેન્ડ કરે ને, આ લોકોનું સ્ટ્રોંગ હોય. વાંધો નહીં, ચાલો હું જાઉં જોબે. હવે મિશ્રીને સ્કૂલે મૂકવા જાઉં છું. આજે એને સ્કૂલમાં શું છે, બુક વીક. હે તો એ શું કયું, એટલે એવું હોય કે બુક જે રીડ કરતા હોય ને એમાંથી કોઈ કેરેક્ટર બનવાનું, એવી રીતે. કેમ? તો આજે તું શું બની છો? હેરી પોટરનું કેરેક્ટર છે. હા, પછી આજે એ લોકોને સ્કૂલમાં પરેડ હશે. મિશ્રી તમારે એમાં અમે રહી શકીએ, બારે પેલું હોય ને એટલે. પણ મારે આજે ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ મને ખબર નહોતી, તો મેં લઈ લીધી છે, તો હું આવતી રહીશ. તારા સરને એને મેસેજ આવ્યો જ કે એ લોકો ફોટોઝ પાડશે, એ મોકલશે, જે પેરેન્ટ્સ અટેન્ડ ના કરી શકે ને પરેડ, એના માટે. પાછળ શું છે? હા, ફ્રોકમાં જો આ પહેરવાની છો તું? હા, નથી પહેરવું. એના હાથમાં કંઈક સ્ટીક હોય, તો મેં પછી દાંડીઓ આપી દીધો છે આપણે ગરબાવાળું, એક જ હોય. કેમ? શૂઝ પહેરલે. ચાલો જાય હવે. મિશ્રીને મૂકીને આવી અને મારી ચા બનાવવા માટે મૂકી છે. મારે ચા નાસ્તો બાકી છે એટલે. અને વોશિંગ મશીન યાદ તો ચાલુ છે, લોન્ડ્રી. થોડો તડકો નીકળવાનો છે એટલે ફરી પાછું કાલે વરસાદ છે, તો આજે ધોઈ નાખીએ. અહીંયા વેધર જોઈને પછી અમે લોકો ધોઈએ કપડાં, તો એ વોશિંગ મશીન ચાલુ કર્યું છે. હવે હું બ્રેકફાસ્ટ કરીને પછી તૈયાર થઈ ગઈ, અને ત્યાં હવે વોશિંગ મશીન બીજી વખત ચાલુ કર્યું તો એ પૂરું જ થવા એવું જ. તો કપડાં સૂકવીને પછી 10 વાગે જઈશ. ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ છે, તો બુક કરી છે. તો એટલે આમ કંઈ છે નહીં, પેલું બ્લડ ટેસ્ટ કરાવ્યું હતું, એનું રિપોર્ટ્સ આવી ગયા છે. તો ડૉક્ટર્સ મેસેજ કરે કે ભાઈ નોન અર્જન્ટ અપોઇન્ટમેન્ટ, એટલે કંઈ એવું હોય તો અર્જન્ટ અપોઇન્ટમેન્ટ હોય બુક કરવાની, બાકી વિધિન 14 ડેઝમાં બુક કરીને આવજો એમ. એટલે આજ મારી રજા હતી, તો મેં કીધું આજે જ જઈ આવું, બુક કરી લીધી હતી અપોઇન્ટમેન્ટ. તો હવે કપડાં સૂકવીને પછી ત્યાં જાઉં. બસ હવે હું ઘરે આવી ગઈ. ડૉક્ટરની અપોઇન્ટમેન્ટ હતી તો ગઈ હતી, બસ હમણાં આવી ઘરે. આમ તો કંઈ નહીં, પણ વિટામિન્સની ડેફિશિયન્સી છે, એટલે B12નું ઇન્જેક્શન લીધું, અને વિટામિન D માટે આ લોકો આ ટાઈપનું ઓઇલ આપે છે, એ મેં પીધું હમણાં.
અને આયર્ન લો છે તો એની ટેબ્લેટ લેવાની. મને લાસ્ટ યર ઇન્ફ્યુઝન આપ્યું હતું ત્યારે વધારે લો થઈ ગયું હતું એટલા માટે. ને આ વખતે કે એટલું બધું લો નથી પણ ટેબ્લેટ ચાલુ કરી દે તો એ ચાલુ કરશું. આપણે લોકો આળસ કરતા હોય કે બ્લડ ટેસ્ટ કરાવવાનું ને એવું, પણ હવે તો હું અહીંયા 6-8 મહિના થાય એટલે કરાવી જ લઉં છું. મેં જાન્યુઆરીમાં કરાવ્યું હતું, પછી હમણાં કરાવ્યું ઓગસ્ટમાં. કેમ કે બહુ ટાઈમ પછી જવા દઈએ ને એટલે વધારે ડેફિશિયન્સી થાય ને એટલે થાક બહુ લાગે, એટલે એના લીધે થઈને હવે તો હું બ્લડ ટેસ્ટ ને કરાવી જ લઉં છું ટાઈમે ટાઈમે. અને બીપી લો છે એ તો મારે જો કે પહેલાંય લો જ રહેતું, એટલે કે અત્યારે લો જ છે. તો હવે કુશળ મિશ્રીને પછી લેવા જઈશ, હજી તો વાર છે. ત્યાં સુધી થોડા ઘરના કામ કરી લઉં, હજી કચરા પોતાને બધું બાકી છે એટલે. અને પછી આજ તો કુશળ લેવા આવશે, એ થોડો વહેલો નીકળી જવાનો છે એટલે એ લેવા આવે પછી કાર લેવા જઈશું અમે. એટલે એ પહેલાં બધી થોડી તૈયારી એ કરી લઉં. કાલે હું ગઈ હતી ફ્રૂટ એન્ડ વેજ માર્કેટ, તો શ્રીફળ લઈ આવી છું. ત્યાં તો કંઈ નહીં કરીએ પણ અહીંયા આવીને પછી કરશું, ઘરે આવીને વધારશું એટલા માટે. હવે મિશ્રીને સ્કૂલથી લઈ આવી અને એને તૈયાર કરી, અને મિશ્રીને સ્કૂલ લેવા ગઈ એને પહેલાં બધું તૈયાર કરીને ગઈ હતી. શ્રીફળ, કંકુ અને ગણપતિ. મિશ્રી અહીંયા ને કુશલ હમણાં આવ્યા. અહીંયા આવ. હા, શું કરવું તાર? શું હજી તૈયાર થાવ છે? નહીં થાવ તૈયાર, હું તો અહીંયા રમું છું. તો હાલો હવે જોવો રેડી આવી ગયા છે. હા હાલો હાલો રેડી કુશલ? હોવ રેડી હો. આજે આવી ગયા ને વહેલા ટાઈમે. હાલો, મેં ફોન કરી દીધો, 3:45 અમે પહોંચી જશું. ઓકે. આ જો મિશ્રી મને પકડાવીને ગઈ છે ટોયલેટ એનું. ઓલા રબર મિક્સ કર્યા કરે હજી છે અહીંયા. અરે કેમ હે? હાલો જાવું જ ને? હા એક્સાઇટેડ છો? હા. કેમ એક્સાઇટેડ? શું કરવા? નવું કાર આવ્યું. નવી કારમાં. મિશ્રી શું કહેતી હતી? એ કે નવી કાર જે ડ્રાઈવ કરે ને હું એ કારમાં જ બેસીશ, એવું કહેતી હતી. બસ હાલો નીકળી. હવે બસ જો નીકળ્યા કાર લેવા માટે. આપણે ડિક્લેર નથી કર્યું કુશલ કઈ કાર છે એ બધું. એમાં અડધાને જ ખબર હશે બધાને. હા કઈ નહીં, ડાયરેક્ટ બતાવશું હવે લેવા જ હવે જઈએ. તો ખબર હોય ને, હવે તો ખબર પડી જાય. કઈ દે. હા RAV4 છે હાઇબ્રિડ ટોયોટાની. હા ચાલો ચાલો ત્યાં જઈને દેખાડી. હા મારે એવું હતું મનમાં કે જ્યારે કુશલ આપણે કાર લઈ ત્યારે ગ્રેફાઇટ કલરની લેવી છે, કેમ કે જ્યારે રોડ પર જોતા ને ત્યારે મને કલર ગમતો કે કુશલ કાર. મેં કીધું તમને ગમે ને એ લેજો, તો કલર ગ્રેફાઇટ કલર લેવો છે. પણ કુશલને એ જ કલર ગમતો હતો એટલે એ જ લખાયો હતો. ચાલો લઈ આવીએ. હા હવે પહોંચી ગયા ટોયોટા શોરૂમ, અંદર જાય છે. ચાલો હાલો આ રહી અમારી કાર મિશ્રી ટોયોટા. એસયુવી છે, હાઇબ્રિડ RAV4 છે. આ રેના આગળ સ્લીમ કરાવી છે પેલી નંબર પ્લેટ ને, પાછળ તો રેગ્યુલર જે આવે છે. મિશ્રી અહીંયા સ્ક્રીનમાં જોવે છે. કઈ કાર જો છો મિસો? અરે એ જ છે મિસો ઉપર RAV4 જ છે.
એ બધા ઓપ્શન આવે પહેલામાં. આપણે આમાં જ જોઈતી ને કેમ એ હમણાં જોવું એટલે ખબર નથી. શું ખોયલું? બીજી કાર આવે. એમાં જો બધા ઓપ્શન આવે છે, સિલેક્ટ કર. આગળનું ફર્સ્ટ વળી કર GX. હવે જો કલર ને ગ્રેફાઇટ આપણે લીધું એ આ કલર છે. આટલા ઓપ્શન હતા, ડાર્ક બ્લુ, વ્હાઇટ, સિલ્વર, રેડ, કેમ આ નેવી બ્લુ, આ સ્કાય બ્લુ જેવો છે, એક અલગ કલર હતો, બ્લેક, વ્હાઇટ. ચલો ગણપતિ બાપાને બેસાડી દે. હા, ગણપતિ બાપાને બેસાડી દો પેલા. સર્વદા હવે લક્ષ્મીજીને બેસાડો. હાલો લક્ષ્મીજી બેસી જા. કેવી છે? મોટી લાગે છે મિશ્રી? હે કાર કારને હવે લઈને જવાનો ટાઈમ થયો ત્યાં ફૂલ વરસાદ આવવાનો. હવે જો શોરૂમમાંથી બહાર કાઢે છે કાર કુશલ. વરસાદ ચાલુ થઈ ગયો છે એકદમ. મિશ્રીને એમાં જવું છે, હું પેલી કાર લઈને જાવ હવે હમણાં ઘરે. શું કે હવે બધું પૂરું થઈ ગયું? ઇન્સ્યોરન્સનો બધા ડોક્યુમેન્ટ થઈ ગયું. હવે બસ એને વાત કરવી છે ઓલા ડીલરને. હવે ઓકે. હા હા બસ ચાલો. બેસીને શેમાં જવું છે? એને આમ જ જવું હોય, હું ઓલી કાર લઈને જાઉં હમણાં, પછી બધા સાથે જ નીકળીએ. બસ જો હવે ઘરે પહોંચ્યા. કેવું ફીલ થાય કહો? 0 કિલોમીટર વાળી કાર ડ્રાઈવ કરી. 0 કિલોમીટર સારું જ લાગે ને. કેમ છે? બસ મસ્ત. કે ટોયોટાની જ લેવી હતી, એટલે શું એ લાંબો સમય ચાલે ને કઈ વાંધો ના આવે. ટ્રસ્ટ વર્ધી ટોયોટા કેમ? અને રિલાયેબલ અને હાઇબ્રિડ છે, એટલે હા થોડુંક પેટ્રોલમાં થોડીક સેવિંગ થાય. હા, એટલે આફ્ટર ઓલ તો એ જ થશે. તો પેટ્રોલના જે થોડા ઘણા બચે એ પેલું આપણા ઇન્સ્ટોલમેન્ટમાં ને એમાં એટલે ફેર પડે થોડો. થોડા ઘણા નાખવા પડે, બાકી બહુ વાંધો ના આવે. ઇન્સ્યોરન્સ આનો થોડો વધી જાય, નવી કાર હોય એટલે રજિસ્ટ્રેશન વધી જાય.
શું કુશળ કઈ કેવું છે કાર વિશે? ના હો રાજી હવે શાંતિ શાંતિ થઈ ગઈ? થઈ. કેટલા ટાઈમથી રાહ જોતા હતા કે? 1.5 વર્ષ. હા 15-16 મહિના તો થયા જ હશે મને લાગે છે. પણ એને વેઇટિંગ કીધું જ તું 18 મહિનાનું ત્યારે, એટલે ખબર જ હતી કે વાર લાગશે. ટોયોટામાં અહીંયા બહુ વેઇટિંગ છે, હા ઇન્ડિયા તો ખબર નહીં ખાલી હવે. ટોયોટામાં વધુ છે અહીંયા, બીજી હા. કાર તો આવી જાય તરત. હં. એટલે એમાં આમાં થોડું વધુ હતું ટોયોટામાં, એટલે પણ અમારે કઈ એવું જલ્દી નથી એટલા હા. માટે કે ને પાછી એવું હતું કે $1000 આપી દેવાના ત્યારે જ્યારે બુક કરાવીએ ને ત્યારે, અને કદાચ ગમે ત્યારે તમે કેન્સલ કરાવો ને તો 1000 એ પાછા આપી દે. કારણ કે એટલે ડિમાન્ડ સારું જ એટલી હતું. છે એટલે હા. ગમે તે કાર લેવા તૈયાર થઈ જાય. હમ. નહીં, અત્યારે તમે જો કાર વેચવી હોય તો 2-3 હજાર વધુ જ આવે, હા કારણ કે કોઈ વેઇટ કરવી 1.5 વર્ષ એના કરતા $2000 વધુ લઈને લઈ લે ના, કાર. કોઈને એવું હોય કે આ જોતી હોય ને એવું હોય તો લઈ લઈએ. તો આ બ્લોગનો અહીંયા જ એન્ડ કરીએ. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. સી યુ નેક્સ્ટ ટાઈમ. બાય. સબસ્ક્રાઇબ વાળાને દેખાડજો. હે કે સબસ્ક્રાઇબ કરજો. Bye. નેક્સ્ટ ટાઈમ બાય.